વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે P/Q સ્વરૂપમાં ફેરવતા શીખીએ. તો દશાંશ અપૂર્ણાંક આપેલો હોય અને એને આપણે P/Q સ્વરૂપ એટલે અંશ અને છેદ સ્વરૂપમાં આપણે ફેરવવાના છે. તો અહીં મેં તમને 3 એક્ઝામ્પલ આપેલા છે જેને આપણે P/Q સ્વરૂપમાં ફેરવીશું. તો અહીંયા છે 0.6 અને 6 ઉપર છે પુનરાવર્તન. ત્યાર પછી બીજી સંખ્યા આપેલી છે 3.47 અને 47 ઉપર છે પુનરાવર્તન એટલે લાઈન છે. 0.32 અને ઉપર ખાલી ફક્ત 2 ઉપર પુનરાવર્તન છે. તો આ 3 એક્ઝામ્પલ આપણે આજે શીખીએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા એક્ઝામ્પલથી. તો 0.6 અને 6ની ઉપર લાઈન છે એનો મતલબ થાય કે 6નું અનંત સુધી પુનરાવર્તન છે એટલે અનંત આવૃત દશાંશ છે અને અનંત આવૃત દશાંશને આપણે P/Q સ્વરૂપમાં ફેરવીએ. કેમ કે આ બધી જ ત્રણે સંખ્યાઓ સમય સંખ્યા છે અને સમય સંખ્યા હોય તો એને P/Q સ્વરૂપમાં ફેરવી શકાય, પરંતુ અસમય સંખ્યાઓ હોય તો એને P/Q સ્વરૂપમાં ફેરવી શકાય નહીં. તો આપણે આને P/Q સ્વરૂપમાં ફેરવીએ. 0.6 ઉપર લાઈન છે એટલે 6નું પુનરાવર્તન. તો સૌ પ્રથમ શું કરીશું? તો સૌ પ્રથમ આપણે આપેલી સંખ્યાને x બરાબર આપણે ધારી લઈએ. એટલે પહેલું સ્ટેપ થાય છે કે ધારો કે x બરાબર 0.6. તો આપણે સૌપ્રથમ આપેલી સંખ્યાને x બરાબર ધારી લેવાની. હવે શું કરીશું? તો અહીંયા પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 6નું પુનરાવર્તન છે તો ઉપરની લાઈન નીકાળી દઈએ આપણે. તો 6 6 6 અનંત સુધી. તો આપણે બીજું કામ કરીશું, ઉપરથી લાઈન નીકાળી દેશું. તો x બરાબર શું થશે? 0.6666 એટલે 6નું અનંત સુધી પુનરાવર્તન. તો આ પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું. હવે શું કરવાનું? તો હવે આપણે યાદ રાખવાનું કે દશાંશ ચિહ્ન પછી જેટલા અંકોનું પુનરાવર્તન હોય એને આપણે ધ્યાનમાં રાખી અને 10 100 1000 10,000 વડે આપણે બંને બાજુ ગુણવાના છે. તો પોઈન્ટ પછી જો એક જ અંકનું પુનરાવર્તન હોય તો બંને સાઈડ 10 10 વડે ગુણવાના છે. પોઈન્ટ પછી 2 અંકોનું પુનરાવર્તન હોય તો બંને સાઈડ 100 100 વડે ગુણવાના છે. પોઈન્ટ પછી જો 3 અંકોનું પુનરાવર્તન થતું હોય તો બંને તરફ 1000 વડે ગુણવા પડે. તો પોઈન્ટ પછી કેટલા અંકોનું પુનરાવર્તન છે? તો 1 અંકનું પુનરાવર્તન હોય તો 1 0 અને એક આગળ મૂકી દીધા 1 એટલે બંને બાજુ આપણે 10 10 વડે ગુણીશું. એટલે આપણે અહીંયા શું કરીશું? તો ત્યાર પછી નેક્સ્ટમાં બંને તરફ બરાબરની બંને તરફ 10 10 વડે ગુણીશું. એટલે અહીંયા 10 વડે ગુણશો એટલે શું થઈ જશે? 10x. હવે 0.666નું પુનરાવર્તન છે એને 10 વડે ગુણીએ તો હવે 10 વડે ગુણીએ તો જે દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ તમારે ખસવાનું. 10 વડે ગુણો તો દશાંશ ચિહ્ન 1 અંક પછી ખસે. 100 વડે ગુણો તો દશાંશ ચિહ્ન 2 અંક સુધી ખસે. 1000 વડે ગુણો તો દશાંશ ચિહ્ન 3 અંક સુધી. જો કે ધોરણ 8માં આપણે શીખી ગયા છીએ કે ભાઈ 10 વડે ગુણવામાં આવે તો એને શું કરવું? તો 10 વડે ગુણીએ તો દશાંશ ચિહ્નને આપણે જમણી તરફ એક અંક ખસવાનું છે. એટલે શું થઈ જશે? તો 6.6666. તો બંને બાજુ આપણે 10 10 વડે ગુણી દીધા. હવે શું કરીશું? બંને બાજુ 10 10 વડે ગુણ્યા પછી બંને બાજુ 1x ને માઇનસ કરવાનો છે. તો 10x નેમાંથી 1x માઇનસ કર્યું એટલે -x. 6.666 માઇનસ એક્સ. તો બંને બાજુએ 1 ને માઇનસ કરવાનો છે. હવે અહીંયા બાદબાકી કરશું. 10x માઇનસ 1x એટલે કેટલા થશે? તો 9x થશે. ચલો અહીંયા 6.666 અને xની કિંમત આપણે જે ધારેલા ત્યાંથી આપણે મૂકવાની છે. તો xની કિંમત 0.666. તો આપણે 0.6666 મૂકી દઈએ. યાદ રાખવાનું કે અહીંયા બાદબાકી છે માટે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી અને હવે આપણે શું કરીશું? તો બાદબાકી કરીશું. તો આ બાજુ વધ્યા 9x અને અહીંયા આપણે બાદબાકી 6માંથી 6 જાય તો 0, 6માંથી 6 જાય તો 0 અને 6માંથી 0 જાય તો 6. પોઈન્ટ પછીના 0 મૂકવાની જરૂરિયાત નથી. દશાંશ ચિહ્ન પછી બધા 0 આવ્યા છે એટલે આપણે લખવાની જરૂરિયાત નથી. એટલે બાદબાકી થઈ ગઈ 6. હવે 9 એ અહીંયા એક્સની સાથે ગુણાકારમાં છે. બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ક્યાં જશે? તો ભાગાકારમાં જશે. તો x બરાબર 6/9. આ થઈ ગયું P/Q સ્વરૂપ.
પરંતુ આપણે 6/9 ને અતિસંચિત રૂપમાં ફેરવીશું. તો અહીંયા અતિસંચિત રૂપમાં એટલે ઉપર નીચે છેદ ઉડે છે, માટે આપણે આને અતિસંચિત રૂપમાં ફેરવીશું. તો 3 દુ 6 અને 3 તરીને 9. તો અહીંયા બંને ઉપર નીચે શું થશે? 3 3 કટ થઈ જશે. તો શું વધ્યું? તો x બરાબર વધ્યા 2/3. એને આપણે બનાવીશું બોક્સ, અને આ થઈ ગયું p/q સ્વરૂપ. તો p/q બરાબર 2/3. તો આ રીતે તમે p/q સ્વરૂપમાં ફેરવી શકો. ત્યાર પછીનો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ છે, જેમાં પોઈન્ટ પછી એટલે દશાંશ ચિહ્ન પછી મેં 2 અંકોનું પુનરાવર્તન લીધેલું છે. તો આવા એક્ઝામ્પલ કઈ રીતે કરવાના? મેથડ આની આ જ છે, ખાલી ધ્યાન આપજો તમે. તો સૌપ્રથમ શું કરીએ આપણે? તો ફર્સ્ટ સ્ટેપ શું છે આપણું? ધારો કે x બરાબર 3.47 અને 47નું શું થશે? તો પુનરાવર્તન. ઓકે, તો 47 ઉપર લાઈન છે એટલે 47નું પુનરાવર્તન છે. પહેલું સ્ટેપ, x બરાબર આપણે આપેલી સંખ્યાને ધારી લેવાની છે. હવે ઉપરની લાઈનને આપણે નીકાળી દેશું, એટલે જે પુનરાવર્તન માટેની લાઈન છે એને નીકાળી દઈએ. તો x બરાબર 3.47 અનંત સુધીનું પુનરાવર્તન. તો હવે પોઈન્ટ પછી તો દશાંશ ચિહ્ન પછી 2 અંકોનું પુનરાવર્તન છે. જો 2 અંકોનું પુનરાવર્તન હોય તો બંને બાજુએ આપણે 100 વડે ગુણવા પડે. હમણાં વાત કરી હતી કે દશાંશ ચિહ્ન પછીના 1 અંકનું પુનરાવર્તન હોય તો 10 વડે, 2 અંકનું પુનરાવર્તન હોય તો 100 વડે, 3 અંકોનું પુનરાવર્તન હોય તો 1000 વડે ગુણવા. તો 2 અંકોનું પુનરાવર્તન છે એટલે બંને સાઈડ આપણે 100 વડે ગુણીશું. એટલે આ થઈ ગયા 100x. હવે આને 3.47 ને 100 વડે ગુણીએ તો 100 વડે ગુણીએ તો આપણું દશાંશ ચિહ્ન 1 અને 2 અંકો સુધી જમણી બાજુએ ખસશે. તો 347 પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન આવી જશે અહીંયા. તો 347.47 ... 47નું પુનરાવર્તન. એટલે બંને બાજુએ આપણે 100 વડે ગુણી દીધા. હવે શું કરીશું? બંને બાજુથી 1x ને માઇનસ કરવાનો છે. તો 1x માઇનસ કરશું તો 100x માઇનસ x. 347.47 ... માઇનસ શું કરીશું? તો માઇનસ x કરીશું. તો 100માંથી 1x માઇનસ થાય એટલે કેટલા વધે? તો 99x. તો આ થઈ ગયા 99x. હવે અહીંયા xની કિંમત આપણે જે ધારી હતી એ પાછી અહીંયા મૂકવાની છે બાદબાકીમાં. એટલે 347.47 ... માઇનસ xની કિંમત 3.47 પુનરાવર્તન. યાદ એટલું રાખવાનું કે જ્યારે પણ બાદબાકી કરીએ ત્યારે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. એકમની નીચે એકમ આવી જોઈએ, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો હવે આની આપણે કરી દઈએ બાદબાકી. તો આ થઈ ગયા 99x માઇનસ, ચલો 47, 7માંથી 7 જાય તો 0, 4માંથી 4 જાય તો 0, 7માંથી 3 જાય તો કેટલા વધશે? તો 4. ચલો 4 અને 3, તો આ બાદબાકી આવી ગઈ 344. હવે શું કરીશું? તો 99 ને બરાબરની પેલી બાજુએ એટલે ક્યાં લઈ જવાના? છેદમાં. એક્સની સાથે 99 સહગુણક અહીંયા ગુણાયેલો છે, બરાબરની પેલી બાજુએ જશે તો ભાગાકારમાં જશે, માટે x બરાબર થશે 344/99. તો આ થઈ ગયું p/q સ્વરૂપ. જો ઉપર નીચે છેદ ઉગતા હોય તો તમારે ઉડાઈ અને અતિસંચિત રૂપમાં ફેરવવું, બાકી નહીં ફેરવો તો પણ ચાલશે. ત્યાર પછીનો નેક્સ્ટ એટલે કે ત્રીજો એક્ઝામ્પલ છે 0.32. પણ અહીં દશાંશ ચિહ્ન પછીના બધા જ અંકોનું પુનરાવર્તન નથી, ખાલી માત્ર 2નું જ પુનરાવર્તન તમને આપેલું છે. તો આના કરતાં થોડો અલગ પ્રકારનો થશે. છે મેથડ આની આ જ, તો ધ્યાન રાખશો. તો ધારો કે પહેલું તો આપણું જે મેથડ હતી એ જ પ્રમાણે કે x બરાબર 0.32 અને 2નું પુનરાવર્તન. તો x સ્વરૂપે આપણે ધારી લીધા. હવે શું કરશું? તો પુનરાવર્તન માટેની ઉપરની લાઈનને નીકાળી દેશું. એટલે 2નું પુનરાવર્તન એટલે 2 2 2 2 અનંત સુધી આપણે લખવાના છે. તો માટે શું થશે? તો x બરાબર 0. પછી 2 2 2 2નું શું થશે? પુનરાવર્તન. ઉપરની લાઈન નીકાળી દીધી. હવે પહેલું સ્ટેપ તમને યાદ છે કે બંને તરફ કેટલા અંકોનું પુનરાવર્તન છે એ પ્રમાણે આપણે ગુણવા પડશે. તો અહીં માત્ર એક જ અંકનું પુનરાવર્તન એટલે 2નું જ પુનરાવર્તન છે.
તો શું કરીએ તો બંને તરફ આપણે 10-10 વડે ગુણવા પડશે. જો 2 અંકોનું પુનરાવર્તન હોય તો 100 વડે, 3 અંકોનું પુનરાવર્તન હોય તો 1000 વડે. તો અહીં માત્ર એક જ અંકનું એટલે માત્ર 2નું જ પુનરાવર્તન છે, માટે બંને તરફ 10-10 વડે ગુણવાના છે. એટલે આ થઈ ગયા 10x અને આને 10 વડે ગુણશું એટલે દશાંશ ચિહ્ન જમણી બાજુએ એક અંક ખસી જશે એટલે 3.2222. તો આપણે 10 વડે ગુણી દીધા. હવે શું કરીશું તો બંને બાજુએ એક એક્સને માઇનસ કરવાનો છે એટલે 10x માઇનસ એક્સ. તો અહીં પણ 3.2222 ડોટ માઇનસ એક્સ. તો બંને બાજુએ એક એક્સ માઇનસ કરી દીધો. ચલો 10x માઇનસ એક્સ એટલે કેટલા થશે તો 9x. 3.2222 અને એક્સની કિંમત આપણે ધારેલી ત્યાંથી મૂકવાની છે, પણ ધ્યાન રાખવાનું કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. એટલે 0. પછી 3 પછી 2 પુનરાવર્તન. તો આની આપણે શું કરવાની છે બાદબાકી. તો આ થઈ ગયા 9x અને આની આપણે બાદબાકી કરીએ. ચલો 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. તો આ પણ 0, 2 ગયા 2 ગયા એટલે 0 0. હવે 2 માંથી 3 ના જાય તો ઉપર શું લેવું પડશે 10 અને અહીંયાથી કાપીને 2. ચલો 10 ને 2 12 અને 12 માંથી 3 જાય તો કેટલા થશે તો 9 અને 2 માંથી 0 જાય તો 2. તો આ થઈ ગયા 2.9. હવે શું કરીશું આ 9 x સાથે ગુણાકારમાં છે, માટે આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો ક્યાં જશે તો ભાગાકારમાં જશે. તો 29 છેદમાં કેટલા થઈ ગયા 9. પર ઉપર દશાંશ ચિહ્ન છે અને દશાંશ ચિહ્ન પછી એક અંક આવેલો છે, માટે દશાંશ ચિહ્નને આપણે નીકાળી દઈએ તો નીચે 10 વડે ગુણવા પડે. એટલે પોઈન્ટ પછી આપણી જોડે એક અંક છે, માટે 29 છેદમાં 90. દશાંશ ચિહ્ન નીકાળો એટલે એક નીચે મીંડું ઉમેરવું પડે અથવા 10 વડે ગુણવા પડે. તો અહીંયા 29 છેદમાં 90 આ થઈ ગયું P/Q સ્વરૂપ. તો આ જ રીતે આ નાની સંખ્યાઓ છે અને મોટી સંખ્યાઓનું P/Q સ્વરૂપ પણ આપણે શીખીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, P/Q સ્વરૂપમાં એક્ઝામ્પલ નંબર 4 આપણે અગાઉ 1 2 3 એક્ઝામ્પલ શીખ્યા. ચોથું એક્ઝામ્પલ જે થોડું મેં મોટું લીધું છે, 3 પોઈન્ટ પછી 4 5 6 7 8 9 1 2 3 અને બધા જ અંકોનું પુનરાવર્તન છે. આવો મોટો દાખલો P/Q સ્વરૂપમાં કઈ રીતે ગણીશું તો એ આપણે જોઈએ. તો 3 પોઈન્ટ પછી 1 2 4 5 6 7 8 9 1 2 અને 3 એમ પાછળ પોઈન્ટ પછી 9 અંકો આપેલા છે અને 9 એ 9 અંકોનું પુનરાવર્તન છે અને આપણે એને P/Q સ્વરૂપમાં ફેરવવો છે. તો સૌપ્રથમ આપણે જે પ્રમાણે કીધેલું એ જ પ્રમાણે સ્ટેપ. સૌપ્રથમ x બરાબર આપણે આપેલી સંખ્યાને ધારી લેશું. એટલે કે ધારો કે x બરાબર 3.4 5 6 7 8 9 1 2 અને 3 અને બધા જ અંકોનું પુનરાવર્તન તો આપણે ધારી લીધા. હવે શું કરીશું તો આપણે ધાર્યા પછી શું કરીએ તો ઉપરના લાઈન એટલે કે પુનરાવર્તન માટે જે લીટી કરેલી છે મેં લાઈન છે એ લાઈનને કાઢી નાખીએ. એટલે શું કરીએ પુનરાવર્તન લખી દઈએ. તો 3.4 5 6 7 8 9 1 2 3. ચલો ઉપરથી લાઈન નીકાળી દઈએ એટલે પાછું પુનરાવર્તન. તો શું થશે 4 5 6 7 8 9 1 2 અને 3 ડોટ ડોટ ડોટ. એટલે કે આ જ અંકોનું પુનરાવર્તન થયા કરવાનું છે. 3.4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 1 2 3 એમ પુનરાવર્તન છે. તો આપણે હવે બંને બાજુએ કેટલા વડે ગુણવા તો પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી બધા જ અંકોનું પુનરાવર્તન છે. તો કેટલા અંકો છે આપણે ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8 ને 9 અંકો છે. 9 અંકો હોય તો 9 મીંડા વડે ગુણવા પડે. 9 મીંડાની આગળ એક એકડો લગાવી દેશું. તો આપણે કેટલા વડે ગુણવા પડશે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ અને આગળ આવશે એકડો. એટલે 1 અબજ વડે આપણે બંને બાજુ ગુણવા પડશે. તો 1 અબજ વડે આપણે ગુણી દઈએ. 1 અબજ એટલે એકની પાછળ 9 મીંડા, પોઈન્ટ પછી 9 અંકો, એકની પાછળ 9 મીંડા. તો 1 2 3 4 5 6 7 8 અને 9 x. તો આપણે 9 મીંડા વડે ગુણી દીધા. 1 2 3 4 5 6 7 8 ને 9 અને એકડો. તો અહીંયા પણ આપણે શું કરીએ
તો 9 મીંડા છે માટે જેટલા મીંડા હોય એટલા આપણે દશાંશ ચિહ્ન પછી અંકોને ખસવું પડે. તો 9 દશાંશ ચિહ્ન આપણે 9 અંકો સુધી ખસીશું જમણી બાજુએ. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે આપણું દશાંશ ચિહ્ન અહીંયા આવી જશે 3 પછી. તો 3 4 5 6 7 8 9 1 2 3 અને અહીંયા આવી ગયું દશાંશ ચિહ્ન. એટલે 3 પોઈન્ટ પછી 4 5 6 7 8 9 1 2 અને 3 અને ડોટ ડોટ ડોટ. તો આપણે દશાંશ ચિહ્ન પછી 9 અંક સુધી ખસી ગયા. હવે શું કરીએ તો બંને બાજુએ આપણે શું કરીએ છીએ એક એક્સને માઇનસ કરીએ. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 એક્સ માઇનસ 1 એક્સ. તો બંને બાજુ એક એક્સને બાદ કરીએ તો 3 4 5 6 7 8 9 1 2 3 પોઈન્ટ 4 5 6 7 8 9 1 2 3 ડોટ 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 માઇનસ એક્સ. તો બંને બાજુએ આપણે એક એક્સ બાદ કર્યા. હવે આ એક અબજમાંથી એક માઇનસ કરીએ તો કેટલા થાય? તો તમારે આમાં શોર્ટમાં યાદ રાખવાનું છે જેટલા મીંડા એટલા નવડા. કઈ રીતે? તો 100માંથી તમે એક માઇનસ કરો તો કેટલા થાય? તો 99. 100માં મીંડા કેટલા હોય? તો 2. એક માઇનસ કર્યો એટલે 99 એટલે 2 નવડા આવ્યા. 1000માંથી એક માઇનસ કરો તો 999 થશે. 1000માં પાછળ મીંડા કેટલા? તો 3. તો એક માઇનસ કરો એટલે 999. 999માં નવડા કેટલા? તો 3. જેટલા મીંડા એટલા નવડા. ઓકે, તો આપણે 9 નવડા આવશે અહીંયા. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ થઈ ગયા 9 નવડા એટલે એકને માઇનસ કર્યા. ચલો હવે એક્સની કિંમત તો આપણે અહીંયા પણ બાદબાકી કરવાની છે. તો 3 4 5 6 7 8 9 1 2 3 પોઈન્ટ 4 5 6 7 8 9 1 2 3 ડોટ 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 અને માઇનસ કરવાના છે એક્સ. એક્સની કિંમત આપણે ધારીથી ત્યાંથી મૂકીશું. તો એક્સની કિંમત છે 3 પોઈન્ટ 4 5 6 7 8 9 1 2 3. તો આ એક્સની કિંમત છે તો એ આપણે પહેલાં તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. તો પહેલો તો અહીંયા અંક થશે 3. ચલો એક્સની કિંમત માઇનસ એક્સ કરવાનો છે. તો 3 પોઈન્ટ 4 5 6 7 8 9 1 2 3 પાછું અહીંયા શું છે? તો પુનરાવર્તન જ છે. તો આને આપણે માઇનસ કરવાના છે. ચલો તો અહીંયા કેટલા છે? 9 નવડા 1 2 3 4 5 6 7 8 અને 9 આટલા એક્સ. ચલો બાદબાકી કરીશું. 3માંથી 3 જાય તો 0, 2માંથી 2 1 1 1 1 બધી બાદબાકી 0. એટલે પોઈન્ટ પછી બધા અંકો શું આવી ગયા? 0 આવી ગયા. હવે આપણે અહીંયા બાદબાકી કરશું. 3માંથી 3 જશે તો શું થશે? તો 0. પછી બાદબાકી કરો તો 2 1 9 8 7 6 5 4 અને 3. તો અહીંયા બાદબાકી થઈ ગઈ 3 4 5 6 7 8 9 1 2 અને અહીંયા આવી ગયા 0. તો પોઈન્ટ પછી બધા શૂન્ય છે માટે આપણે લખવાની જરૂર નથી. હવે 9 નવડાને શું કરીએ આપણે? બરાબરની પેલી બાજુ એટલે ક્યાં જશે? તો છેદમાં. તો 3 4 5 6 7 8 9 1 2 અને 0 અને એના છેદમાં શું થશે? તો 9 નવડા 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા આપણને P/Q સ્વરૂપ મળી ગયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો P/Q સ્વરૂપ. આને જો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું થાય ફેરવી શકાય, પરંતુ નહીં ફેરવો તો પણ ચાલશે. તો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું હોય તો ઉપરની સંખ્યાને આપણે કેટલા વડે? તો 3 વડે ભાગવા પડશે. કેમ કે અહીંયા આપણે 3 વડે ભાગી શકાય એવી સંખ્યા છે. જો ઉપરની સંખ્યાને તમે ગણી જોવાનું, અંકોનો સરવાળો કરી જોવો. અંકોનો સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યા તમારે અહીંયા 3 વડે ભાગી શકો માટે ઉપર નીચે તમે 3 વડે છેદને ઉડાવી શકો. તો છેદ ઉડાવો હોય તો ઉડાવજો અને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવજો. તો હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો એક્ઝામ્પલ છે 1/7ની કિંમત આપેલી છે 14 28 57 14 28 57 14 28 57નું પુનરાવર્તન છે. ઉપર લાઈન દોરેલી છે. આ લાઈન દોરેલી મતલબ કે આનું શું છે? પુનરાવર્તન. તો 1/7ની આપેલી કિંમતનો ઉપયોગ કરી 2/7ની કિંમત 3/7 4/7 5/7 અને 6/7ની વેલ્યુ આપણે કિંમત આપણે શોધવાની છે. તો 1/7ની કિંમત આપી છે એનો ઉપયોગ કરી અને 2/7ની કિંમત શોધવાની છે ભાગાકાર કર્યા વગર. એટલે અહીંયા તમારે ભાગાકાર કરવાનો નથી. તો કઈ રીતે કરીશું?
તો 1/7 ગુણ્યા 2 કરી શકીએ. તો આપણે અહીંયા 2/7ના 2 ભાગ કરી દઈએ ગુણાકાર સ્વરૂપમાં. તો 2 તો અહીંયા 2 એકા 2 2/7 થઈ ગયા. તો 2/7ની જગ્યાએ મેં કર્યા 1/7 ગુણ્યા 2. જો કે 2/7 થશે કેમ કે આપણે 1/7ની કિંમતનો ઉપયોગ કરવાનો છે. હવે 1/7ની કિંમત આપણને આપેલી છે, મૂકી દઈએ. તો આપેલી કિંમત 0.142857 બધા અંકોનું પુનરાવર્તન ગુણ્યા 2. તો 1/7ની કિંમત આપણે મૂકી દીધી અને ગુણ્યા 2 અને અહીંયા બધા અંકોનું શું છે? પુનરાવર્તન. તો હવે આપણે શું કરવાનું છે? તો ગુણાકાર કરીશું. તો 7 દુ 14, 14નો ચોગડો વધી પડી 1, 5 દુ 10 ને 11નો એકડો વધી પડી 1, 8 દુ 16 ને 17નો સાતડો વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8, 2 એકા 2 અને 0.285714. પણ અહીંયા શું છે? બધા અંકોનું પુનરાવર્તન માટે આ અંકોનું પણ શું આવશે? પુનરાવર્તન. તો 2/7 એટલે કે 2ને તમે 7 વડે ભાગશો તો 0.285714 અને એનું શું થયા કરશે? તો પુનરાવર્તન થયા કરશે. તો એ રીતે તમે 3/7ની કિંમત આપણે શોધવી છે. તો 3/7ની કિંમત માટે શું કરીશું? તો આના જેમ જ 1/7 ગુણ્યા 3. તો 3 એકા 3 એટલે થઈ ગયા 3/7. 1/7ની કિંમત આપણા જોડે છે જે આપણે મૂકી દઈએ. તો 1/7ની કિંમત 0.142857 પુનરાવર્તન ગુણ્યા 3. તો હવે શું કરીશું? આપણે ગુણાકાર કરીશું. તો 7 તરી 21નો એકડો વધી પડી 2, 5 તરી 15, 15 ને 2 17નો સાતડો વધી પડી 1, 8 તરી 24 ને 25નો પાંચડો વધી પડી 2, 3 દુ 6 ને 2 8, 4 તરી 12નો બગડો વધી પડી 1, 3 એકા 3 ને 1 4. તો 0.4285 અને 71 અને શું થશે? તો પુનરાવર્તન. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે 4/7ની કિંમત, 5/7ની કિંમત, 6/7ની કિંમત તમે શોધી શકો. તો 4/7ની અંદર 1/7 ગુણ્યા 4 કરવાના, 5/7ની કિંમત શોધવા માટે 1/7 ગુણ્યા 5 કરવાના અને 6/7ની કિંમત શોધવા માટે 1/7 ગુણ્યા 6 કરવાના. પણ તમે અહીંયા તમે જોજો જે જવાબ આવ્યા છે એની અંદર થોડું કંઈક મજા આવે એવું છે. તો શું મજા આવ્યું છે? તો પોઈન્ટ પછીના તમે અહીંયા અંકો જુઓ 14, 28, 57. હવે અહીંયાના અંકો જુઓ 28, 57 ને 14. અહીંયા અંકો જુઓ તમે તો 42, 85 અને 71. તો અહીંયા એકડો અહીંયા આગળ લાવી દો તો શું થશે? તો 1ને આગળ લાવશો તો 14, 28 ને 57. ત્યાર પછી અહીંયા પણ જોઈ જુઓ તમે તો આ 14ને આખો આગળ લાવી દો તો 14, 28, 57. એટલે પોઈન્ટ પછીના અંકો આ જ અંકો આવે પણ ખાલી એના સ્થાનો બદલાય છે. 14, 28, 57. 14ને તમે આગળ લાવો તો 14, 28, 57. અહીંયા તમે શું કરો? 14, 28 અહીંયા જો એકને આગળ લાવી દો એટલે પાછા એક અહીંયા આવી જાય તો 14, 28 ને 57. એટલે 14, 28, 57 જે પોઈન્ટ પછીના અંકો છે એના સ્થાનમાં ખાલી ફેરફાર થશે. તો 4/7, 5/7 અને 6/7 પણ આવું જ થશે. પોઈન્ટ પછીના અંકો તો આ જ આવવાના છે પણ એના સ્થાન બદલાયેલા હશે.